ભુજની કચ્છ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ છે। એનએસયુઆઈએ કેમ્પસમાં સત્તાધીશોની સામે રોષ ઠાલવ્યો હતો। ભરતીને લઈને યોગ્ય તપાસની કાર્યકરોએ માંગણી કરી છે। મળતિયાઓને ગોઠવવામાં આવ્યા હોવાની પણ રજૂઆત થઈ છે। કુલપતિને આવેદન પાઠવી ભરતી રદ કરવાની માંગ ઉઠી છે। તટસ્થ તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એ આજ દિન સુધી એ લોકોએ રાજ્યપાલ શ્રીને રજૂઆત પહોંચાડી નથી। અમારો લેટર નથી પહોંચાડ્યો। જ્યારે અમે આજે માંગવા આવ્યા, અમે જ્યારે એમને જાણ કરી કે આ લેટર અમને આપો, જે અમે અગાઉ રજૂઆત કરી હતી, ક્યાંક અમને ખ્યાલ હતો કે આમાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે છબરડા થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પોતાના સત્તાધીશોને પોતાના મળતિયાઓને સાચવવા માટે કરીને ક્યાંક ને ક્યાંક આખું રંધાઈ રહ્યું છે તેવી અમને ગંધ આવી હતી। તેથી પણ આજે અમે 1 કલાક જેટલો સમય વીતી ગયો, તેમ છતાં પણ આ લોકોએ જે રાજ્યપાલશ્રીને ફોરવર્ડ કર્યો હતો, લેટર મોકલ્યો હતો, અમારી જે રજૂઆતનો ઇસ્યુ હજી સુધી અમને એની કોપી નથી આપી। એનએસયુઆઈએ રજૂઆત છે એ માનનીય કુલપતિ શ્રી સમક્ષ મૂકવાની હતી। આજે વિદ્યાર્થી સંગઠનો અત્રે આવેલા છે, પરંતુ માનનીય કુલપતિ શ્રી છે એ ગાંધીનગર કામે ગયેલા હોય એવો મળ્યા નથી અને એમને આવેદન પત્ર છે કુલપતિશ્રીને આપવાનું છે। મને એમણે આવેદન પત્ર કોઈ આપ્યું નથી, એટલે એમની માંગો શું છે એનો મને કોઈ ખ્યાલ નથી।